હાંસોટ પંથકમાં પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની હાઈ ટેન્શન લાઇનની કામગીરી સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ સામે આવ્યો છે। ઇલાવ ગામ સહિતના વિસ્તારોમાં સૌથી વધુ ખેડૂતો એકઠા થઈ કામગીરી અટકાવી દીધી હતી। પરિસ્થિતિ તંગ બનતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો। હાંસોટ પંથકમાં પાવર ગ્રીડ લાઇનના કામને લઈને ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો। ઇલાવ ગામ સહિતના વિસ્તારોમાં ચાલી રહેલી હાઈ ટેન્શન લાઇનની કામગીરી સામે મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થઈ વિરોધ નોંધાવ્યો હતો અને કામ તાત્કાલિક બંધ કરાવ્યું હતું। ખેડૂતોનું કહેવું છે કે પ્રોજેક્ટ માટે લેવામાં આવતી જમીનનું યોગ્ય વળતર આપવામાં આવતું નથી અને એક વખત રજૂઆત કરવા છતાં કોઈ યોગ્ય નિરાકરણ ન આવતા ખેડૂતોને આંદોલનનો માર્ગ અપનાવવો પડ્યો છે। વિરોધ વધતા પરિસ્થિતિ તંગ બની હતી, જેને પગલે પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને સ્થિતિ કાબૂમાં લેવા પ્રયાસો હાથ ધર્યા હતા। હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં હોવાનું જાણવા મળી રહ્યું છે। ખેડૂતોનું વધુમાં કહેવું છે કે રાજ્યના અન્ય જિલ્લાઓમાં સમાન પ્રોજેક્ટ માટે વધુ યોગ્ય વળતર આપવામાં આવે છે, જ્યારે ભરૂચ જિલ્લામાં તે જ માપદંડો લાગુ કરવામાં આવતા નથી, જેના કારણે નીતિ અને અમલ વચ્ચે અસંગતતા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। ખેડૂતોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જ્યાં સુધી તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ કામગીરી આગળ વધવા દેશે નહીં। અમે અહીં ઉપસ્થિત આજે 7 એપ્રિલ 2026 અહીં હાંસોટ તાલુકાના અલગ અલગ ગામોમાંથી ઉપસ્થિત બધા જ તમામ અસરગ્રસ્ત ખેડૂતો છે અને પાવર ગ્રીડ કંપની દ્વારા જે અહીં લાઈન નંખાઈ રહેલી છે એના વિરોધ માટે ભેગા થયા છે। અમને એવું કહેવામાં આવ્યું છે અને સતત કલેક્ટર ઓફિસેથી સરકાર તરફથી બધાને એવું કહેવામાં આવે છે કે આ રાષ્ટ્રીય હિતનો પ્રોજેક્ટ છે, પબ્લિક ઇન્ટરેસ્ટનો પ્રોજેક્ટ છે, તો એને રોકી ના શકાય। અમે વિકાસના કે આ લાઇનના વિરોધી નથી, અમે એનો વિરોધ નથી કરી રહ્યા। અમારો મૂળ પ્રશ્ન એ છે કે અમને વળતર નથી આપી રહ્યા। વળતર આપે છે તો એવું આપે છે કે જાણે પાણીના ભાવે જમીન લેવી છે એ લોકોને, અને રાષ્ટ્રીય હિત જો ખેડૂતને લાગુ પડતો હોય તો અન્ય કંપની જે એ લોકોને સપ્લાય કરે છે, જેમ ખેડૂત એ લોકોને જમીન આપે છે તેમ અન્ય કંપની એ લોકોને બધું મટીરિયલ આપે છે, તો એ મટીરિયલ એ લોકો માર્કેટ ભાવથી આપે છે અને ખેડૂત પાસેથી જ જમીન એ લોકો સસ્તી જોઈએ છે। મૂળ પ્રશ્ન એ છે કે જ્યાં જમીન જ નહીં હોય તો એ ટાવર ઊભો નથી થવાનો। એટલે બેઝિક વસ્તુ જમીન છે, જમીન હશે તો જ ટાવર ઊભો થશે, નહીં તો ટાવર ઊભો નહીં થઈ શકે। અને અત્યારે કોઈ પણ જગ્યાએ રૂરલ ગમે તેવા અંતરિયાળ વિસ્તારમાં પણ જાઓ તો ત્યાં લગભગ 25 થી 30 લાખે વીંગું વેચાય છે અને આનાથી માનો સ્ટેટ લેવલ પર આપણે સ્ટેટ હાઈવે પર જઈએ છીએ કે આપણે અંદર ગામડાના રોડ પર જઈએ છીએ, ત્યાં બી 50 થી 60 લાખ રૂપિયા વીંગાના અત્યારે બજાર ભાવ ચાલી રહેલા છે અને કંપની દ્વારા અમને જ્યારે માપણી કરવામાં આવે છે તો લગભગ 2 લાખથી લઈને 3 લાખ સુધીનો વીંગાનો ભાવ અમને પડે છે। તો આટલા પાણીના ભાવે એ લોકોને જમીન જોઈએ છે, વળતર આપવું નથી। અને સરકારી જે પરિપત્રો છે એ પરિપત્રમાં જે લખેલું છે એ લખાણ પ્રમાણે પણ એ લોકો વળતર નથી આપી રહ્યા। અમારી માંગ એ છે, કલેક્ટર સાહેબને પણ અમે ડિમાન્ડ કરી કે જે પરિપત્રો છે, પરિપત્રમાં જે લખ્યું છે, સરકારે લખ્યું છે, અમે અમારા ઘરેથી કશું ટાઈપ નથી કર્યું, એ પરિપત્રમાં જે લખ્યું છે એ પણ અમને આપો, કદાચ અમે એનાથી બી સંતોષ માની શકીએ, પણ એ પરિપત્રો પ્રમાણે પણ એ ભાવ અમને ચૂકવવામાં આવતા નથી। 7 એપ્રિલ 2026ના રોજ આજે અહીંયા ખેડૂત સમાજ, ખેડૂત લોકો બધા ઇલાવ ગામની અંદર જે હાઈ ટેન્શન લાઇનનું કામ ચાલી રહેલું છે ત્યાં ઇલાવ અને આજુબાજુના ગામના ખેડૂતો એકત્રિત થયા છે। આમ તો ખેડૂતને જગતનો તાત કહેવામાં આવે છે, પરંતુ હાલની પરિસ્થિતિ જોતાં ખેડૂત એ જગતનો તાત નથી, પણ જગતથી ત્રાસી ગયેલો ખેડૂત બની ગયેલો છે। કારણ કે વળતર નથી, મળતર નથી અને વળતર પણ નથી। ખેડૂતને આ જે જમીન અહીંયાનો જે ખેડૂત છે એ કોઈ 20-25 વીઘાનો ખાતેદાર નથી, અહીંયાના ખેડૂત 2-3 વીઘાના જ ખાતેદાર છે અને એની અંદર તમે જોઈ શકો છો કે 1 વીઘા જેટલી જગ્યા એક ટાવરની અંદર વપરાતી છે, તો ખેડૂત પાસે રહેશે શું અને એની અંદરથી ખેતી કેવી રીતે થવાની છે? કારણ કે ઓલરેડી એ લોકો ઊંચા ખેડૂત પકવવાનું તો ના પાડે છે, નાની ખેતી થશે તો એની પર ફ્લાવરિંગ કેવી રીતે આવશે? કારણ કે એ હાઈ ટેન્શન છે, 765 કેવી છે, એટલે એનું રેડિયેશન એટલું હેવી છે કે એની નીચે પક્ષીઓ પણ નથી આવવાના, પક્ષીઓ નહીં આવશે તો લાગ કેવી રીતે પડવાનો છે? જેથી આ જે જમીન છે એ સંપાદન એ લોકોએ કરી છે અને એટલે અમારી માંગ એ છે કે એગ્રીકલ્ચરની જમીન છે આ, બરાબર છે, એ એગ્રીકલ્ચરની જમીનની અંદર આ લોકો આવક આધારિત એક ટાવર ઊભો કરે છે। તો અમારી માંગ છે કે ગુજરાતની અંદર આ લોકો સમાન સિવિલ કોડ જેવો એક કોડ દાખલ કરતા હોય છે તો પછી આખા ગુજરાતની અંદર સમાન વળતર મળવું જોઈએ। નવસારીની અંદર જો આ જ ટેન્શન આ લાઇનનો વાણિજ્ય જંતીથી વળતર ચૂકવવામાં આવતું હોય તો આ ભરૂચ જિલ્લાની અંદર કેમ નહીં? અરે ભરૂચ જિલ્લા શું, ઓલ ગુજરાતની અંદર વાણિજ્ય જંતી પ્રમાણે બધાને મળવું જોઈએ। કારણ કે એક સમાન કોડ તો તમે દાખલ કરતા હોય સરકારશ્રી, તો આ સરકારશ્રીનો મારો અનુરોધ છે કે તમે યુજીસી જેવો સમાન સિવિલ કોડ દાખલ કરતા હોય તો વળતર માટે એક સમાન રાખો અને તમે જમીન સંપાદન કરો છો 35 વર્ષ માટે, તો પછી આ અમને એનો માસિક ભાડું અને સરકારની અંદર પ્રાવધાન પણ છે કે
તમે એને માસિક ભાડું ચૂકવી શકો છો તો તે પ્રમાણે માસિક ભાડું ચૂકવો. તો અમારી આ સરકાર ખેડૂત વતી સરકારને માન્ય કલેક્ટરશ્રીને પણ એ છે કે તમારી DLVC કરેલ અમને માન્ય નથી, તો આ DLVCમાં જગતનો તાત એ જગતનો તાત રહે, ત્રાસ નહીં બને એ માટે તમે ફરીથી આની પર ફેર વિચારા કરો. અને ગુજરાતની અંદર જેમ સમાન સિવિલ કોડ છે તેમ ગુજરાતની અંદર સમાન વળતર ક્યાં પછી બધાને એક સરખું માસિક કે વાર્ષિક ભાડું ચૂકવવામાં આવે એવી અમારા ખેડૂતની બધાની માંગ છે. AB48 ન્યૂઝ ગુજરાત સાથે ધર્મેશ રાણા, અંકલેશ્વર.